નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું નુપુર. 2014માં કોણ મારશે મેદાન? રાજકારણમાં કોના ગ્રહ છે પ્રબળ? કોનો રાહુ કરાવશે રાજ અને કોનો કેતુ છીનશે તાજ? રાજકારણની રસ્સા ખેંચમાં ગ્રહોની દશા અપાવશે તાજ કે પછી લૂંટાશે નેતાઓની લાજ? રાજકારણના રાહુ કેતુ જાણો અમારી સાથે. તો દર્શક મિત્રો, રાજકારણના રાહુ કેતુમાં આજે આપણે વાત કરીશું અરવિંદ કેજરીવાલ અને નરેન્દ્ર મોદીની કુંડળી વિશે. વારાણસીથી મોદીના નામનું એલાન થઈ ગયું છે અને કેજરીવાલે પણ મોદીને ટક્કર આપવાનું મન બનાવી લીધું છે. તેવામાં જોવાનું એ છે કે બેઉ બળિયામાં કોણ બાજી મારશે અને કોનું પત્તું કપાશે. આજ વિશે વધુ વાતચીત કરવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય દુર્ગ પ્રસાદજી અને યકીનભાઈ જાની. આ બંનેનું સ્વાગત છે. યકીનભાઈ, આપને પૂછવા માંગીશ કે મોદી અને કેજરીવાલ કોણ બાજી મારશે? શું લાગે છે? બેઉ બળિયા માથે તો વળગ્યા છે, પણ બંનેના ગ્રહો શું સૂચવે છે? પલ્લું કોનું ભારે રહેશે? જો આમ તો બંનેની વૃષભ લગ્ન, એક વૃષભ લગ્નની કુંડલી, અરવિંદ કેજરીવાલ વૃષભ લગ્નની કુંડલી ધરાવે છે અને નરેન્દ્ર મોદી તુલા લગ્નની, એટલે એમનો બંનેનું લગ્ન શુક્ર થાય છે. પણ અહીંયા નરેન્દ્ર મોદી સાહેબનો જે શુક્ર છે એ લગ્ન સાથે લાભ સ્થાનમાં હોવાથી જનરલી લાભ મળે, અને અરવિંદ કેજરીવાલ સાહેબનો જે શુક્ર છે એ સિંહ રાશિમાં ચોથા સ્થાનમાં છે. બંનેની કુંડલીનું એનાલિસિસ જો કરીએ તો મોટી વાત કરીએ તો કુંડળીની અંદર મોટા સ્ટ્રોંગ ગ્રહો, જેમ કે અત્યારે જે રાજકારણની અંદર આગળ લઈ જવા માટે અત્યારે સૌથી વધારે અગત્યના, કારણ કે આ કળિયુગ ચાલે છે, કળિયુગની અંદર રાહુ, શનિ, ગુરુ આ બધા ગ્રહો બહુ સ્ટ્રોંગ હોવા જોઈએ અને રાજકારણમાં એની વિશેષતા વધારે છે. તો અરવિંદ કેજરીવાલ સાહેબની જો કુંડલી વાત કરીએ તો એમનો શનિ નીચનો છે અને યોગકારક છે. એમની કુંડલીમાં મંગળ છે એ નીચનો છે. જનરલી જે લીડર હોય એ કેવો હોવો જોઈએ? જનરલી જે સર્વગુણ સંપન્ન લીડર જો આપણે જોઈએ તો એની વાણી સારી હોવી જોઈએ, કુશળ નેતૃત્વ હોવું જોઈએ, સાહસિક હોવું જોઈએ, ડિસિપ્લિનની અંદર મેનેજ અને એનામાં એક વેલ મેનર હોવું જોઈએ, અને સાથે બધાને સાથે લઈ જવા વાળો અને એક સચોટ રીતે પોતે પ્રમાણિક હોવો જોઈએ, અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ પણ હોવો જોઈએ. અને સાથે જે અગત્યની વાત છે કૂટનીતિ, ગમે તેવા પરિસ્થિતિમાં પણ એ કોઈક રસ્તો કાઢી શકે એવો હોવો જોઈએ. અને સૌથી અગત્યનું એ પોતે મહત્વાકાંક્ષી હોવો જોઈએ. મહત્વાકાંક્ષી સ્વભાવ એનામાં જો ન હોય તો કદાચ એક લેવલ ઉપર જઈને સેટિસ્ફાય થઈ જાય, પણ વારંવાર બદલાવ લાવવો જોઈએ, આવો નેતા હોવો જોઈએ. તો વિશેષ રીતે અરવિંદ કેજરીવાલ અને નરેન્દ્ર મોદીની સામ્યતા કરીએ તો અરવિંદ કેજરીવાલના પહેલેથી જ ગ્રહો હંમેશા વિવાદોમાં રહ્યા. જ્યારે પણ એમણે એજ્યુકેશન લીધું, ટાટા સ્ટીલમાં જોબ કરી, પછી ત્યાંથી છોડી દીધું, પછી ગવર્મેન્ટમાં સિલેક્ટ થયા, ગવર્મેન્ટમાંથી જોબ છોડી દીધી. હાઈલી ઇન્ટેલિજન્ટ વ્યક્તિ, ચોથા અને પાંચમા સ્થાનનું કોમ્બિનેશન હોવાના કારણે, સૂર્ય બુધના કોમ્બિનેશનના કારણે, તેમ છતાં પણ એમને પોલિટિક્સ, એમની અંદર પછી એમને એક એવોર્ડ મળ્યો. એ એવોર્ડના પૈસા એમને પ્રજામાં આપી દીધા, વેચી દીધા. ત્યારબાદ અન્ના હજારે સાથે એમનો સપોર્ટ કર્યો, અને આટલો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ બહુ સારી રીતે અન્ના હજારે સાથે સંબંધ કરે, સાઠગાંઠ કરે, એની વિચારધારાને અપનાવે, અને કોઈ કારણસર અન્ના હજારે સાહેબ છૂટા પડી જાય તો એમને ટોપી પણ આપી દેવી જોઈએ. પણ એમને તો સ્વાર્થ વૃત્તિને કારણે ટોપી પોતે રાખી અને અન્ના હજારેને છોડી દીધા. ત્યારબાદ એમને વારંવાર, આમ કહેવા જોઈએ તો એમનો સ્વભાવ મુસદ્દી સ્વભાવ કહેવાય, વધારે પડતો આક્રમક કહેવાય. આક્રમકમાં બે રીતે કહી શકાય, એક લડાયક હોય, પણ આ તો શું પથ્થર મારીને પાછો આવી જાય. બે વ્યક્તિ હોય, એક હિંમતભેર સામે જાય, અને જ્યારે પોતાની બાજી અવળી થતી હોય તેમ છતાં પણ સામી છાતી અને પ્રહાર સહન કરી લે. અરવિંદ કેજરીવાલના કુંડલીના નીચના મંગળના કારણે એ સાહસિકતાના નેગેટિવ વલણમાં આવે અને સામી છાતીએ જઈને પથ્થર મારીને પાછો આવી જાય એવા વ્યક્તિ. એટલે વારંવાર સ્ટેટમેન્ટ બદલે, વારંવાર વિવાદોમાં આવે, એમને જજુમવું ગમે અને ગમે તે જગ્યાએ પોતાની ટાંગ અડાવવાનું કામ કરે. જો આ હાર્ડ લેંગ્વેજ એટલા માટે છે કે એમને જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવશે તો એનો જવાબ પ્રશ્નોથી જ આપશે. અને જવાબદાર વ્યક્તિ હોવો જોઈએ. રાજકારણની અંદર વ્યક્તિ જવાબદાર હોવો જોઈએ. અત્યારે મીડિયા પણ કોઈ પણ પ્રકારના પ્રશ્નો કોઈ પણ જવાબદાર નેતાને પૂછે તો જવાબદાર હોય એને જવાબ આપવો જોઈએ. જે ગ્રહોની સામ્યતામાં વાત કરીએ તો નરેન્દ્ર મોદી સાહેબનો ગુરુ પણ સારો હોવાના કારણે પોતે એક મૃદુ સ્વભાવ એટલા માટે પણ છે. એમની વૃશ્ચિક રાશિ છે, મંગળ સાથે છે, તામસિક સ્વભાવ હોવાના કારણે વાણી એકદમ ક્રૂર પણ કરી શકે, પણ તેમ છતાં પણ એમના સ્વભાવને એમને બદલવાનો પ્રયત્ન કર્યો. ગોધરાકાંડ પછી જ્યારે એમના ઉપર આક્ષેપો થયા ત્યારે માત્ર મૌન રહ્યા, અને જે પેલો ડાયલોગ કહે છે કે મેં નહીં બોલતા વો ભી મેં કરકે દિખાતા હું, તો અરવિંદ કેજરીવાલને એમનામાં એવું છે કે બોલી શકે છે અને કરી પણ શકે છે, પણ અરવિંદ કેજરીવાલ બોલે છે પણ કરી શકતા નથી. અને જે આધ્યાત્મિકતાનો ગુણ છે નરેન્દ્ર મોદી સાહેબની કુંડલીમાં ગુરુ શનિના કોમ્બિનેશનના કારણે બહુ સારો ગુણ છે. કારણ કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ દેશહિત માટે
અને કોઈ પણ પ્રકારના મોટા કામ માટે એને સારી રીતે એને સોલ્યુશનમાં લાવી શકે. કારણ કે એક બોટમ લેવલનો ગ્રાસરૂટ લેવલનો વ્યક્તિ છે. એમના ફાધર પોતે ચાયની કેટલી એટલે રેલવે સ્ટેશનમાં વેચતા હતા, ત્યાર પછી એમના મોટા ભાઈ અને એમને પોતે બસ સ્ટેન્ડ ઉપર રેલવે કેટલી નાના લેવલના લોકો સાથે કામ કરેલું છે. નીચેથી ઉપર આવ્યા છે, સંગઠનમાં રહેલા છે, RSSના વ્યક્તિ છે, એટલે નીચેથી ઉપર સુધી આવેલા છે અને ઇતિહાસ સર્જ્યો છે કે ચીફ મિનિસ્ટરની પદવી ઉપર ગુજરાતમાં અને વિકાસ પણ કર્યો છે. પોતાની એક માનસિકતા એવી પણ રહી છે, એમને કોઈ પણ દિવસ દેશને અને નીચે ગણ્યો જ નથી. ગુજરાત જેવા નાના રાજ્યને પણ જો વર્લ્ડના અમેરિકા સાથે કમ્પેર કરનાર વ્યક્તિ હોય, એટલે અતિ મહત્વાકાંક્ષી સ્વભાવવાળો વ્યક્તિ હોય તો એની વિચારધારા બહુ અલગ પ્રકારની છે. મારું સ્પષ્ટપણે માનવું છે કે જો બંનેની કુંડલીની ડિસ્કશન ના કરાય, વર્સિસની કુંડલી છે જ નહીં, પણ તેમ છતાં પણ વારાણસીથી અરવિંદ કેજરીવાલનો જે હિંમત છે કે હું ત્યાં લડું, તો કદાચ એમની બહુ મોટામાં મોટી ભૂલ હશે અને કદાચ રાજકીય કેરિયર એમને 2019માં ફરીથી ચાલુ કરવું પડશે. એટલે અરવિંદ કેજરીવાલની કુંડલી, નરેન્દ્ર મોદીની જે કુંડલીની સામ્યતા છે, અહીં અરવિંદ કેજરીવાલની કુંડલી બહુ વીક પડે છે. ઓકે, દુર્ગા પ્રસાદજી, આપણે પૂછવા માંગીશ કે જે પ્રમાણે અત્યારના ગ્રહો છે અને જે પ્રમાણે ચૂંટણી વખતના ગ્રહો બને છે, શું લાગે છે કે કોનું પલડું ભારે રહેશે? હવે જે યકીનભાઈએ વાત કરી, બે મહાનુભાવોની કુંડળી કહી શકાય. નરેન્દ્ર મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર, જ્યારે કેજરીવાલ એ દિલ્હીના પૂર્વ ચીફ મિનિસ્ટર. એક જણા જાણી જોઈને પોતાની ખુરશી છોડીને ભાગી ગયા અને એક જણા હજી બી ખુરશી પર બેઠા જ છે અને એમની મહત્વાકાંક્ષા લઈ અને વડાપ્રધાન પદના સપના લઈ અને દેશને આગળ એક નવું નેતૃત્વ આપવા માટે તૈયારી કરી રહ્યા છે. આખો દેશ પણ એમને સાથ સહકાર અવશ્ય આપી રહ્યો છે. હવા પણ એ રીતની જ છે કે જે એમને મહત્વનું પદ મળી શકે છે. જ્યારે આપણે ગ્રહોની વાત કરીએ ત્યારે પરિસ્થિતિ થોડી જુદી થઈ જાય છે, કારણ કે નરેન્દ્રભાઈની કુંડળીમાં જેમ તુલા લગ્ન છે, પરંતુ ત્યાં કર્તરી દોષ બનેલો છે અને કર્તરી દોષ બની અને સૂર્ય, બુદ્ધ અને કેતુની સ્થિતિ એમના દ્વાદશ સ્થાન ઉપર બને છે. જ્યારે અરવિંદ કેજરીવાલની અંદર એ જ સ્થિતિ બને છે, પણ નીચનો શનિ થઈ અને રાહુની સાથે શ્રાપિત દોષ એમના 12મા ભાવમાં બનાવે છે. ચંદ્રમા યદ્યપી એમનો ઉચ્ચનો થાય છે, જ્યારે નરેન્દ્રભાઈનો ચંદ્રમા જે છે એ નીચનો થઈ જાય છે. મંગળ અહીંયા ઉચ્ચનો થાય છે, ત્યારે અરવિંદ કેજરીવાલની કુંડળીમાં મંગળ નીચનો થઈ જાય છે. મંગળ એ પરાક્રમ કહેવાય, પોલીસવાળો ભી કહી શકાય એને. અને જ્યારે પોલીસવાળો ત્યાં ઉચ્ચ પદમાં આસીન છે, જ્યારે અરવિંદ કેજરીવાલમાં નીચનો છે, એટલા માટે છુલ્લક વાતો કરવી, ઘણી વખત ગૂઢ વાતોને બી એ સામાન્ય વાતોમાં લઈને એ વસ્તુને ઉડાડી દે છે. અહીં બીજી એક બાબત છે કે ગુરુ મહારાજ, જેમ નરેન્દ્રભાઈની કુંડળીની અંદર જે તુલા લગ્નની કુંડળી છે એની અંદર ગુરુ મહારાજ એમના પંચમ ભાવની અંદર બેઠા છે, જ્યારે અહીં બુદ્ધ, શુક્ર અને ગુરુ અરવિંદ કેજરીવાલની કુંડળીમાં છઠ્ઠા ભાવમાં એટલે 5મા ભાવમાં જ બેઠા છે. બે ગ્રહો વધારાના થઈ ગયા છે. સૂર્ય અને જ્યારે ગુરુ અને શુક્ર જોડે થતા હોય, બુદ્ધ ઉચ્ચનો થતો હોય, એ બી રાજ્યકર્તા કહેવાય છે. ત્રીજી બાબત એ આવે છે કે કેતુ મહારાજ છઠ્ઠા ભાવમાં બેઠા છે. અહીંયા કાળસર્પ દોષની કુંડળી થાય છે, અહીં કુંડળી અર્ધકાળ સર્પની બને છે. બંને કુંડળીઓ જ્યારે ચેક કરીએ તો ખાસ કરીને તમારે ચલિત કુંડળી અવશ્ય જોવી પડશે, કારણ કે ચલિત કુંડળી ઉપર બંનેના ગ્રહોમાં થોડા ડિફર આવે છે. જે અહીં જે લગ્ન કુંડળી જોઈને ખાલી ડિસ્કશન કરવું, એના ઉપર માત્ર એનું જજમેન્ટ આપી દેવું, એ બહુ વ્યાજબી હોતું નથી. એટલે ચલિત કુંડળી પણ આપણે જોવી પડશે. ચલિત કુંડળીમાં અરવિંદ કેજરીવાલનો મંગળ નીચમાંથી હટી અને એ સિંહ લગ્ન ઉપર જતો રહે છે. જ્યારે બુદ્ધ, સૂર્ય, શુક્ર અને ગુરુ એમના પંચમ ભાવમાં આવે છે, જ્યારે નરેન્દ્રભાઈની કુંડળીની અંદર એ જ સ્થિતિ બને છે. સૂર્ય, બુદ્ધ, શનિ અને શુક્ર એમના એકાદશ ભાવ પર આવે છે. એટલે ચલિત કુંડળીની અંદર બંનેના ગ્રહોમાં ડિફરન્સ આવી જાય છે અને બંનેના ગ્રહો લગભગ સરખી કેટેગરીમાં પહોંચી જાય છે. અહીં સ્થિતિ એ બને છે કે જ્યારે ઇલેક્શન થશે એ વખતે નવાંશ કુંડળી એમની કામ કરશે. બંને જણાની નવાંશ કુંડળીની ચર્ચા જો કરીએ તો શુક્ર રાહુની સ્થિતિ નરેન્દ્રભાઈની કુંડળીની અંદર છઠ્ઠા ભાવની અંદર પહોંચે છે, જ્યારે અરવિંદ કેજરીવાલનો છઠ્ઠો ભાવ જે છે એ મંગળથી ગ્રસ્ત થઈ સૂર્ય મંગળ યોગ બનાવે છે પરાક્રમની અંદર. અહીં એક બાબત એટલી સ્પષ્ટ થઈ રહી છે કે એમની દશા અંતરદશા પ્રમાણે શનિની મહાદશા એટલે અરવિંદ કેજરીવાલના કર્મક્ષેત્રની મહાદશા ચાલુ છે. એની અંદર શુક્રનું અંતર હાલમાં ચાલુ છે. શનિમાં ગુરુ, ગુરુમાં શુક્ર ચાલે છે. જોકે થોડું દુશ્મનાવટ અવશ્ય થાય છે,
વૈમનસ્ય પણ થાય છે, આપસી મતાંતર પણ થાય છે, એમના મિત્રો જે એમનાથી અલગ પડે છે એ પણ મિત્રોથી અલગ પડે છે, કારણ કે એ જે એમનો સ્વભાવ રહેલો છે રાહુ શનિના કારણે છે. રાહુ શનિ એમના લગ્ન સ્થાનની અંદર લગ્ન કુંડળીમાં દ્વાદશમાં જવાથી એ પોતાનું જે વાત કરવાની એમની પદ્ધતિ છે એ હંમેશા વિવાદાસ્પદ પદ્ધતિ છે. એટલે કોઈ બી વાત કરવી છે તો એને વિવાદપૂર્ણ કરવી જોઈએ. જ્યારે નરેન્દ્રભાઈની કુંડળીની અંદર સૂર્ય કેતુ બેઠો છે, સૂર્ય અને કેતુ બંને કૂટનીતિજ્ઞમાં આગળ હોય છે, જેને એક પ્રકારની એમ કહીએ કે શું કરશે એ કોઈને ખબર હોતી નથી. પોતે બોલ્યા વગર એક રાજકારણીનો જે સાચો નિયમ એ છે કે બોલ્યા વગર ખેલ પાડી દેવો. એ કોઈ બી પ્રકારનું ખેલ હોઈ શકે. પોતાનાથી શત્રુઓને, કારણ કે અહીં અંદર એક વસ્તુ છે, રાહુ એમનો છઠ્ઠે બેઠો છે. રાહુ જે છે એ સામેની વ્યક્તિને પોતાનું જજમેન્ટ આપવા દેતો નથી અને એ પોતાના જજમેન્ટ પ્રમાણે કામ કરે છે. એટલે એમની સામે જ્યારે કોઈ બી આવે એને વિલ ફોર્સની કુંડળી કહેવાય છે કે જ્યારે સામે એમની કોઈ પડતું હોય તો એ વ્યક્તિ બરબાદ થઈ જાય સામેની વ્યક્તિની સામે, જ્યારે એ પોતે અડીગ રીતે ઊભા રહે છે. અહીં એક બીજી બાબત એ સ્પષ્ટ કરી દેવી જોઈએ, કારણ કે એમના જે કર્મ ક્ષેત્રનો માલિક જે ચંદ્રમા છે, ચંદ્રમા પણ એમનો નીચનો થઈ ગયો છે, કર્મેશ નીચનો થઈ ગયો છે. એટલે રાજકારણની અંદર એક લક્ષણ છે, જો રાજકારણની અંદર કોઈને ખોટું લાગવાની જરૂર નથી, કારણ કે કુંડળીની અંદર જે લક્ષણો આપવામાં આવ્યા છે એ વિશેષ લક્ષણની અંદર એવું હોય છે કે સૂઢતા, પોતાના નિર્ણયની ઉપર અડીગ રહેવું, બીજી કે કોઈની વાતને સાચી માનવી નહીં, પોતાની જ વાત સાચી માનવી, અને સાથે સાથે જરૂર પડે હોય તો ખોટા નિર્ણયો પણ લઈ શકાય અને સાચા નિર્ણયો પણ લેવા પડે, જરૂર પડે તો ક્રૂર નિર્ણયો પણ આપણે લઈ શકીએ. આ જે લક્ષણો છે એ લક્ષણોમાં અરવિંદ કેજરીવાલની કુંડળીમાં એક લક્ષણ છે કે કોઈની વાત માનવી નહીં અને જરૂર પડે તો પોતાની જ વાતને આગળ વધારવી. જ્યારે નરેન્દ્રભાઈની અંદર ચારે ચાર લક્ષણ મોજૂદ છે, એટલે એ કુંડળી થોડી સબળ થઈ ગઈ એમ કહેવાય. દશા અને અંતરદશાની પણ ચર્ચા જો આપણે કરી લઈએ તો દશાની અંદર સૂર્યની અંદર જે અત્યારે જે દશા ચાલી રહી છે અરવિંદ કેજરીવાલની, એ શનિની મહાદશા છે. શનિની સાથે સાથે અહીં એમની જે દશા છે એ ચંદ્રમાની છે. ચંદ્રમાની દશા એટલે કર્મેશની દશા અહીં એમની પણ ચાલે છે, અરવિંદ કેજરીવાલની પણ કર્મની દશા ચાલી રહી છે. શુક્ર અને એનું અંતર આમની અંદર છે, જ્યારે આમની અંદર જે છે એ ત્રીજા મહિના પછી અને પાંચમા 27/5 સુધી જે રાહુની અંતરદશામાં રાહુનું પ્રત્યંતર જે મોદી સાહેબની કુંડળીમાં ચાલશે, જે થોડાક પ્રમાણમાં નુકસાનદેહ અવશ્ય મને દેખાઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલની કુંડળીની અંદર પણ ગુરુની અંદર શુક્રનું અંતર પણ નુકસાનદેહ અવશ્ય થાય છે. એટલે અહીં એક વસ્તુ તો અવશ્ય છે કે કદાચ જો કુંડળીની ચર્ચા કરીએ તો એમાં બંને કુંડળીઓ લગભગ સેમ જતી હોય છે. જી, યકીનભાઈ અને દુર્ગા પ્રસાદજી, આપની સાથે આગળ ચર્ચાને ચાલુ રાખીશું, પણ અત્યારે સમય છે બ્રેકનો, રોકાઈશું એક બ્રેક માટે.